हेलो फ्रेंड्स, पिनल्स किचन में तमारुं स्वागत है। तो आज આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી ભેળ બનાવીશું। તો મારી ચેનલ ઉપર તમે ઘણી બધી ફરાળી વાનગીઓની રેસીપી તો તમે જોઈ જ હશે। તો તેમાંની આ ફરાળી ભેળ એકદમ ઇન્સ્ટન્ટ બની જાય તેવી આપણે બનાવીશું। જો પહેલેથી અમુક સામગ્રી આપણી તૈયાર હોય તો માત્ર 2 જ મિનિટમાં તે બની જાય છે। તમને મારી આ રેસીપી પસંદ આવે તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને મારી નવી રેસીપીના વિડીયો મળતા રહે। તો સૌથી પહેલાં આપણે ફરાળી ભેળ માટેની આપણી ચટણી બનાવી લઈશું। મિક્સર ગ્રાઇન્ડમાં આપણે 1 કપ જેટલી આપણે કોથમીર લઈ લઈશું। કોથમીરને મેં અત્યારે આ રીતે મોટા ટુકડામાં મેં કાપી લીધી છે। 1/4 કપ જેટલા આપણે ફુદીનાના પાન લઈ લઈશું। સાથે 2 નંગ આપણે તીખા લીલા મરચાં લઈ લઈશું અને હવે 2 ટીસ્પૂન આપણે કાચા સિંગદાણા લઈ લઈશું। 1 ટુકડો આદું લઈ લઈશું। 1/2 ટીસ્પૂન જીરું, 1/2 ટીસ્પૂન મીઠું, 1/2 ટીસ્પૂન ખાંડ અને 1 ચમચી આપણે લીંબુનો રસ તેમાં એડ કરી લઈશું અને 1/4 કપ જેટલું આપણે ઠંડુ પાણી ઉમેરી લઈશું। તો આટલી વસ્તુમાંથી તમે જો ઉપવાસમાં ન ખાતા હોય તે તમારે નથી લેવાની અને હવે બધી જ વસ્તુને આપણે પીસી લઈશું। તો આપણી ચટણી આ તૈયાર થઈ ગઈ છે। તો તેને હવે આપણે આ બાઉલમાં કાઢી લઈશું। તો હવે ભેળ બનાવવા માટે મેં અત્યારે અડધો કપ બાફેલા બટાકાને સમારીને લઈ લીધા છે। તેમાં 1 કપ જેટલો મેં ફરાળી ચેવડો ઉમેર્યો છે। તો આ ચેવડો જે તૈયાર પેકેટમાં મળે છે તે જ મેં લીધો છે અને હવે 1/4 ટીસ્પૂન આપણે લાલ મરચું પાવડર લઈશું। 1/4 ટીસ્પૂન આપણે મીઠું લઈ લઈશું અને 2 ટીસ્પૂન આપણે તૈયાર કરેલી જે આપણી લીલી ચટણી છે તે ઉમેરીશું અને 2 ટીસ્પૂન આપણે ખજૂર આંબલીની ચટણી ઉમેરીશું। તો અત્યારે મેં ઘરે બનાવેલી ફ્રોઝન કરેલી ચટણી વાપરી છે। જો તમને આ ચટણીની રેસીપી જોઈતી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જરૂરથી મને જણાવજો। હવે તેમાં 2 ચમચી આપણે દાડમના દાણા ઉમેરી લઈશું। સાથે 1 ચમચી આપણે લીંબુનો રસ ઉમેરી લઈશું અને હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું। જો તમારી પાસે આંબલીની ચટણી ન હોય તો તમે તેની જગ્યાએ દહીં પણ યુઝ કરી શકો છો। તો દહીંથી પણ બહુ જ સરસ ટેસ્ટ આવે છે। તમારે જેટલી ભેળ ખાવાની હોય તેટલી જ આપણે તેમાં મિક્સ કરી લઈશું બધી જ વસ્તુ। અત્યારે જે મેં ભેળ તૈયાર કરી છે તેમાંથી લગભગ 2 વ્યક્તિ ખાઈ શકે છે। આ તૈયાર થયેલી ભેળને આપણે હવે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને હવે તેની ઉપર આપણે કેવડો, થોડા દાડમના દાણા અને કોથમીરથી આપણે તેને ગાર્નિશ કરી લઈશું। ઉપરથી આ રીતે દહીં પણ તમે નાખીને ખાઈ શકો છો। તો આપણી આ એકદમ ટેસ્ટી અને ચટપટી ભેળ આપણી સરસ તૈયાર થઈ ગઈ છે। તેને બનાવતા પણ આપણે ફક્ત 2 મિનિટ જ લાગી છે। ઉપવાસમાં આ ફરાળી ભેળ તમે જરૂરથી ટ્રાય કરજો। તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી વિડીયોને લાઈક અને શેર કરજો। તો ચાલો મળીએ નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ, બાય।